સાવરકુંડલા સહકારી સંમેલનમાં ધારાસભ્ય કસવાળાએ જૂથવાદ સામે આકરા પ્રહારો કરેલા હતા। સાવરકુંડલા સહકારી સંમેલનમાં જનમેદની સંબોધતા મહેશ કસવાળાએ જૂથવાદની રાજનીતિ અંગે કટાક્ષ કરેલો હતો। કટાક્ષ કરતા ધારાસભ્ય કસવાળાએ કહ્યું હતું કે બે પૈસાના લોકો વાત કરે છે, પોલીસ પાસે હપ્તા લે છે। રેલવે બ્રિજ અંગે ભાજપના જ અમુક નેતા સામે કસવાળાએ આડકતરા પ્રહારો કરેલા હતા। રેલવે બ્રિજ પર સ્ટે લઈ આવીએ તેવી વાહિયાત વાતો કરનાર સામે કસવાળાએ પ્રહારો કરતા કહ્યું કે સાવરકુંડલા વિધાનસભાના 3 વખતથી ભાડે આપીએ છીએ, 3 વખતથી અમે નથી ધરાતા। તેવો ઉમેદવાર આવે છે, પહેલા વીવી વઘાસિયા, પછી પ્રતાપ દુધાત, પછી હું આવ્યો, પણ ભલે તમે ભાડે આપો, પણ પ્રજા કહેશે ત્યારે આ ભાડુઆત સામેથી ખાલી કરી દેશે। સહકારી ક્ષેત્રમાં આવ્યા એને પાડી દેવાના, આ ધારાસભ્ય તરીકે આવ્યા છે એને પણ પાડી દો। આ પાડી દેવાની માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે અને વિકાસના કામોમાં લાગવાની આવશ્યકતા છે। આજ સુધી કેટલી કુદરતી સંપદાઓ આપણી પાસે, આ જિલ્લાની પાસે કુદરતી સંપદાઓ કેટલી છે। દરિયા કિનારો આપણી પાસે રાજુલા જેવો કેટલો મોટો દરિયા કિનારો છે। આપણી મહેનત પરસેવો પાડે એવી પ્રજા કેટલી સારી છે। આપણી પ્રમાણિકતા એ પારાશીશી એવી આપણા લોકો છે, આપણા ખેડૂતો પ્રમાણિકતાની પારાશીશી છે। આપણે જે ખેતીનો મબલખ પાક, આજે સુરતની ક્રાંતિ તમે જોવો તો હું દાવા સાથે કહી શકું કે સુરતની ક્રાંતિ એ મારા સાવરકુંડલા અને અમરેલી જિલ્લાના ખેડૂતો છે, પરસેવો પાડે છે ને એને કારણે આ સુરતની ક્રાંતિ છે। ચાહે સુરતની હોય ચાહે અમદાવાદની હોય, આટલી બધી કુદરતી સંપદાઓ હોવા છતાં, આવા માનવીય ગુણો આપણી પાસે હોવા છતાં, ઉત્કૃષ્ટ નાગરિકોનો ભંડાર હોવા છતાં આપણે શું કામ પાછળ છીએ? એનું કારણ મેં કીધી આવી ચેષ્ટાઓ છે, પાડી દો બસ। સહકારી ક્ષેત્રમાં આવ્યા છે તો કે આ વખતે એને પાડી દો, ધારાસભ્ય થઈને આવ્યા છે તો કે આ વખતે એને પાડી દો। આ પાડી દેવાની માનસિકમાંથી બહાર આવવું પડશે અને નાના વંટોળમાં બસ હવે એ આપણો જન્મ દીધેલો દીકરો હોય એને આપણે પાડી દેવાનો। સ્થાયી નેતૃત્વ ખૂબ જ આવશ્યક છે, કારણ કે સરકાર પાસે જો સ્થાયી સરકાર હોય અને સ્થાયી સરકારમાં આપણું સ્થાયી નેતૃત્વ ન હોય તો ક્યારેય આ જનતાને કોઈ ન્યાય નહીં આપી શકે। અને એટલે મારી વિનંતી છે, કરબદ્ધ વિનંતી છે કે જનતાના પ્રતિનિધિના કામને ત્રાજવે તોડજો, બાપ ત્રાજવે તોડી લેજો અને પછી જ્યારે નિર્ણય કરવાના હોય ત્યારે કરજો। કોઈ પણ આવેગમાં ના આવતા, અમે પ્રમાણિકતાથી કામ કરવા માટે આવ્યા છીએ। હું કાયમ કોઈ પણ સભામાં આના ઉપર ભાર મૂકું છું અને મેં ચૂંટણી ઉપર પણ કહ્યું હતું, નારાયણભાઈના સાક્ષી છે કે હું લેવા માટે નથી આવ્યો, હું કંઈક દેવા માટે આવ્યો છું।